દીતલા ગામે બીએસએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી આવેલા જવાનને લોકોએ ભાવ સાથે આવકારેલા હતા। ધારી તાલુકાના દીતલા ગામે બીએસએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા વ્યક્તિનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું। આ જવાન ગામમાં પોતાના નિવાસ સ્થાનેથી શાળા સુધી ભવ્ય રેલીમાં જોડાયેલો હતો અને તેનું સ્વાગત પણ કરવામાં આવ્યું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા। આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, ગામના આગેવાનો તેમજ પરિવારના સભ્યો દ્વારા સાકર આપી મીઠું મોઢું કરાવવામાં આવ્યું। મારું નામ જીગર હીરાપુરા છે, ગામ દીતલા। ભવદીપભાઈ એટલે મારો નાનપણનો મિત્ર। એમને નાનેથી જ શોખ હતો કે આર્મીમાં જવાનો, અને આજે એ જઈને આવ્યો છે એટલે અમને ગામ લોકોને ખૂબ જ આનંદ થયો છે। અને આગળ જતા દેશની સેવા કરે અને ગામનું નામ રોશન કરે અને એમનો પરિવાર, ભટ્ટી પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા। જ્યારે તમારા ગામની અંદર આવ્યા ત્યારે તમે માહોલ ગામની અંદર કેવો હતો? ગામની અંદર માહોલ એટલે આમ ગણો તો દિવાળી એ કેવો હોય એનાથી વિશેષ હતો। ડીજે, ઘોડા, ઢોલ સાથે ઉષ્માભેર એનું સ્વાગત કરેલ છે ગામ લોકોએ। પૂરો ગામમાં ઉત્સાહ હતો। ઓકે, મારું નામ કિશોરભાઈ નનુભાઈ દોંગા મીઠાપુર, અને આ કાર્યક્રમ અમારા મિત્રના દીકરા ભવદીપભાઈ ટ્રેનિંગ લઈને આવ્યા છે તો એના અમે સ્વાગતમાં આવ્યા છીએ। અને કયા પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આયોજન હતું, શું કહે છો? જી, સ્વાગતમાં આખા ગામે ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું, તેને આખા ગામને હું અભિનંદન આપું છું। મારું નામ હિંમતભાઈ બટુકભાઈ કંડોળિયા છે, હું દીતલાના સરપંચ છું। અમે ભાઈ ભૌતિકભાઈનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ગામ વતી તેમનો ખૂબ ખૂબ સન્માન કરેલ છે। ડીજે સાથે, ઢોલ નગારા શરણાઈ સાથે તેનું ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ। કેટલા ગામ મારું નામ સેજલબેન ભટ્ટ। જી, આજે અમારા દીતલા ગામે, ધારી તાલુકાનું દીતલા ગામે અમારે ભવદીપભાઈ દિનેશભાઈ ભટ્ટી, જેઓ CRFમાંથી એક નોજવાન તરીકે સેવા આપી રહ્યા છે, ત્યારે અમારા ગામને ખૂબ ગૌરવ છે એનું। દેશ માટે આજે સેવા આપી, દેશને તો છે પણ ગામને આજે અનેરો ઉત્સાહ છે। ગામના લોકો મોટી સંખ્યામાં આજે અહીંયા ઉમટ્યા છે અને આપણે ભવદીપભાઈનું સન્માન કરવામાં આવ્યું છે। બહેનોએ, ભાઈઓએ, ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને ભવદીપભાઈ એના જીવનમાં ખૂબ આગળ ને આગળ પ્રગતિ કરે અને ઉત્તરોત્તર એના જીવનમાં આગળ ને આગળ શિખરો પાર કરે એવી ગામ વતી અને પરિવાર વતી, સમાજ વતી બધાને ઈશ્વર આગળ પ્રાર્થના કરું છું અને ભવદીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જી।